પહેલાં હું માત્ર ને માત્ર લોક ડાયરો પણ નહોતી કરતી, માત્ર ને માત્ર સંતવાણી જ કરતી. કેમ કે પહેલાં લોકોને માત્ર ભજન અને સંતવાણી જે વાણી છે તમારી એ સાંભળવા માટે આવતા. હૃદયમાં જો તપાસીને છુપાયેલો ખજાનો છે. ભજનને સાધવું પડે, કઈ કડીને કેવો મરોડ આપવો ને એ આપ જાણો છો. લોગ કહે મીરા ભાઈ બાવરી, એમનો કિંમતી સમય મને આપી, સરસ મજાનું હાર્મોનિયમ એમને શીખવ્યું, ભજન શીખવ્યા. અને શરૂઆત તો મારી રામજી મંદિરની અંદર રામધૂનથી જ થયેલી. નામ બનવારી હૈ વહી મેરા શામ હૈ, વહી મેરા શામ. બાલકોષમાં કસોટી થતી હોય ફિંગરિંગની. જી જી. રમકડાની જેમ રમાડવું પડે ત્યારે આવડતું. મોરે નાજુક કલૈયા મરોડે ગયો રે મોરે પનઘટ પે, ઓ મોરે પનઘટ. રિયાઝ થકી જ તમે તમારું સારું પરફોર્મન્સ અને તમારે જે રિયાલિટી છે શબ્દની છે, રાગની છે, એને લય કેવી રીતે પકડવી, ક્યાં છોડવું, એ બધું તમે સામેના વ્યક્તિમાં તમે ઉતારી શકો. સોચેંગે તુમ્હે પ્યાર કરકે નહીં, યે દિલ બેકરાર કરકે નહીં. દીકુ જાનું બકુ આવા ગીત જો તમે ગાવ ને તો પ્રસિદ્ધ તાત્કાલિક થઈ શકો. તાત્કાલિક આત્મા સો પરમાત્મા એટલે શિવ બિરાજમાન છે. એમને પણ બધાને રાજી રાખવા એ મારું કર્તવ્ય છે કે જ્યારે હું પ્રોગ્રામ લઉં ત્યારે એ લોકોને પણ આનંદ આવવો જોઈએ કે ના બેન ખરેખર ખૂબ મજા કરાવી. તું હે તો દિલ ધડકતા હે, તું હે તો સાંસ આતી હૈ જિંદગી કિતની ખૂબસૂરત जिन्हें अभी ये पता नहीं है. आजीवन बन्યું છે ઉદાસ તમારા ગયા પછી, રંગ દલ બાદલ કે જ્યોતિ કલશ છલકે. હરી ભજવું હક બોલવું દોનો દાતા વલ્ક, એ નરને ઉતરે નહીં આઠો પોર અમલ. મિત્રો ભજનની વાત કરતા હોય, સંતવાણીની વાત કરતા હોય, સંતવાણીની પરંપરાને યાદ કરીએ તો પૂજ્ય એક કાનદાસ બાપુને આપણે યાદ કરીએ છીએ. રાગી પરંપરાની વાત હોય ત્યારે નારાયણ બાપુને આપણે યાદ કરીએ છીએ કે જેને સદાય ભજનનો આહાર, સૌરાષ્ટ્રને એક મિત્રો પરંપરા છે ભજનનો આહાર. અને મિત્રો આજે સુરીલા સંવાદ કાર્યક્રમની અંદર ખૂબ સરસ અને સહજ સંતવાણી બોલે છે. અને સંતવાણી સાથે લોક ડાયરા, લોક સંગીતના કાર્યક્રમો તો ખરા જ, પરંતુ મેન મિત્રો મને એમની જે સંતવાણી, એમની ગાયકી ગમે છે એવા બિંદુબેન રામાનુજ આજના સુરીલા સંવાદ કાર્યક્રમમાં મિત્રો આપણી સાથે જોડાયેલા છે. કડી કલોલ વિસ્તારમાં, આમ તો ભજનનો ઓછો વિસ્તાર છે પણ એ વિસ્તારમાં રહીને પણ આપણી ભાતીગળ લોક સંસ્કૃતિની પ્રાચીન પરંપરાને જીવંત રાખે છે એવા બિંદુબેન રામાનુજ આજના સુરીલા સંવાદ કાર્યક્રમમાં મિત્રો આપણી સાથે જોડાયેલા છે. બેન ખૂબ ખૂબ સ્વાગત છે. થેન્ક યુ થેન્ક યુ. બેન લોક ગાયિકા તો અનેક છે, દરરોજ એક લોક ગાયિકા આવે કારણ કે ઇન્સ્ટાગ્રામનો યુગ છે. 5 વર્ષ પછી કેવું પડશે ઇન્સ્ટાગ્રામના ગાયક કાઉન્સમાં આવશે, ફેસબુકના. અહીંયા એવું નથી કહેવાનું ભાવાર્થી, કારણ કે આ જે હાર્મોનિયમ ઉપર સૂરમાં ગાવું, સંતવાણી પ્રાચીન ભજનોને સાધીને ગાવું. ભજન કોઈ પણ ગાઈ શકે, એ તો 2 કડી હું પણ ગાઈ શકું, પણ ભજનને સાધવું પડે. સાધી એટલે કે રિયાઝ કરી એને સાધવું. કયા મરોડ, કેવો મરોડ આપવો, કઈ કડીને કેવો મરોડ આપવો ને એ આપ જાણો છો. ને એને લીધે ઇન્ટરવ્યૂ લેવા આવ્યો છું. અનેક વાતો કરવી છે બેન ડાયરેક્ટ પરિચયથી, કારણ કે સોશિયલ મીડિયામાં પણ તમારા ભજનો લોકો સાંભળતા હશે. પરિચયનો અભાવ છે. બેઝિક પરિચયથી શરૂ કરીએ. અત્યારે ક્યાં રહો છો, મૂળ ગામ કયું? અત્યારે હું રહું છું કડી, મારા મિસ્ટર અને મારા બાબા સાથે કડી જ રહેવાનું. અને મારું વતન છે ચંદનનગરી, વિરમગામ પાસે. વિરમગામ.
ગોપાલભાઈ સાધુની બાજુમાં. હા હા, એ અમારા બાજુમાં જ રહે છે. ખોડદ ગામ છે ત્યાં જ, નજીક જ થાય. તો ત્યાં જન્મ થયેલો કે? હા, ત્યાં ચંદનનગરી જ મારો જન્મ થયેલો. હમ હમ. અને ગોપાલભાઈ અને મેં બધા સાથે જ પ્રોગ્રામ કરતા એમ. પેલા નાના હતા. હા, નાના હતા ત્યારે ઘણા બધા અમે છકડામાં સાથે જતા અને ભીખુ દાદાને બધા વાનમાં છકડામાં એમ પ્રોગ્રામ કરેલા અમે સાથે ઘણા બધા. હું લગભગ બીજા ધોરણમાં હતી ત્યારથી જ પપ્પા મને એમની સમય કિંમતી મને આપી અને મને આમાં એમને ખૂબ એમને શીખવાડેલું. બરાબર. તો ખૂબ ગોપાલ સાધુની સાથે હા એમની સાથે જ શરૂ કરેલા. જી જી. એ નાના હતા, આમ તો ખૂબ નાના હતા ત્યારથી લગભગ સંતવાણી ડાયરામાં અમારા બંનેની શરૂઆત સાથે જ સાથે. થયેલી. હાજી. હા, હવે ડાયરેક્ટ તમારી વાત ઉપર આવું કે અહીંયા ગામડેથી ભજન કરવા જતા. જી. હવે ત્યારનું બેકગ્રાઉન્ડ સમજીએ. એક બાજુ અભ્યાસ, એક બાજુ ભજન. તો વચ્ચે મૂકી દીધેલું કંઈ એવું હતું કે પ્રોગ્રામ હતું? હા, એ વચ્ચે મેં મૂકી દીધું હતું કેમ કે જ્યારે બાબાનો જન્મ થયો ત્યારે થોડી સાસરી પક્ષની અંદર ગામડે રહેતા હતા એટલે સાધનનું સેટિંગ ન થાય, છોકરા રહે નહીં એટલે સાસરી પક્ષમાં બી સંભાળવાનું એટલે ઘણું બધું આપણે લેડીઝને તો ઘણું બધું સંભાળવાનું હોય એટલે થોડો ટાઈમ ગેપ પડેલો મારે. પછી પાછું રેગ્યુલર આમનો સપોર્ટ સારો છે એટલે પાછા રેગ્યુલર ભજનમાં આવી ગયા. બાપુનું યાદી કરજો. શું નામ એમનું? ખુશ. ખુશ. હાજી. ખુશ. ઓકે. ખુશ સાધુ. ઓકે. હવે બેન શરૂઆત થાય છે. આ બેઝિક વાત હતી. ઓકે. હવે તમારો જન્મ અને જે સંગીત પ્રત્યે લગાવ લાગે છે એ કઈ રીતે? કારણ કે 7 વર્ષના હતા ત્યારે તમે પ્રોગ્રામ કરતા. એ લગાવ કઈ રીતે? પિતા ભજન સાથે નાતો, આમ તો સાધુ પરિવારમાંથી આવો છો, બહુ સ્પષ્ટતા કરવાની ન હોય. જ્યારે અમે 3 ભાઈ બહેન છીએ. મારા ભાઈ નાના શક્તિભાઈ, હું વચ્ચે, અને મારા મોટા બેન છે ઉપાસના બેન. એ પણ ભજન ગાતા અને એમના થકી હું શીખેલી છું. અને અમને 3 ભાઈ બહેનને સંગીતની અંદર ખૂબ જ રસ છે અને મમ્મી પણ કીર્તનની અંદર ગાતા અને પપ્પા પણ રામધૂન ને એવું બધું ગાતા. સંતરામભાઈ. હા, એટલે પપ્પાને જ્યારે રામધૂન ને એવું ગાતા ત્યારે પપ્પાને એમ થયું કે આ નાની બેબી, જો કે બંને બેબી અમે બંને ગાઈએ જ છીએ, પણ એમ થયું કે નાની બેબી વધારે હાર્મોનિયમમાં એમ કે એક્સપર્ટ છે તો એમને ફિંગરિંગ મારું જોયું કે બરાબર છે. પછી એમને મને સતત એમનો કિંમતી સમય મને આપી અને મને સરસ મજાનું હાર્મોનિયમ એમને શીખવ્યું, ભજન શીખવ્યા અને શરૂઆત તો મારી રામજી મંદિરની અંદર રામધૂનથી જ થયેલી. બરાબર. ત્યાં ગામમાં તમારા? હાજી, ચંદનનગરી ગામમાં જ. દરરોજ ધૂન થતી હશે? રોજ. હા. અને આ હાર્મોનિયમ ઉપર ફિંગરિંગ પપ્પાએ જાતે જ શીખવ્યું છે મને. અચ્છા. કોઈ ક્લાસિકલ કે કોઈ વિશારદ કે કોઈ ક્લાસ મેં નથી કરેલા. નહીં? ના. રામજી મંદિરમાં ધૂન ગાઈ અને રોજ સાંજે પૂજા થાય એટલે પછી પૂજા થયા પછી આપણે એવો નિયમ છે કે થોડી વાર રામધૂન થાય અને રામધૂનની અંદર પપ્પા મને ખૂબ જ મને સપોર્ટ કરી અને શીખવાડતા. રોજ રામધૂનના નવા રાગ મને પપ્પા શીખવતા. અને એ પછી મારા ભજનની શરૂઆત ધીમે ધીમે ત્યાંથી થઈ. બરાબર. ત્યારે 5-6 વર્ષના હતા ત્યારે થઈ ગયા છે? હા, બસ. બરાબર. પછી જાહેરમાં આમ કઈ રીતે ધૂનમાંથી જાહેર કાર્યક્રમોમાં આવવું? આ જે વચ્ચેનો પડાવ હોય છે ને કે કાર્યક્રમ લેવો આખો અને વચ્ચે ગાવા જવું એક ભજન, જી, કોઈના જાણીતા વ્યક્તિઓના પ્રોગ્રામમાં જવું, આ કઈ રીતે આવ્યા પ્રોગ્રામમાં? પ્રથમ તો પપ્પાને જ્યારે પ્રોગ્રામને શરૂઆત જ્યારે મારી કરવાની હતી ત્યારે એમના મિત્ર છે તો કે બેન આટલું સારું ગાય છે બેબી કે, તો પછી ચલો ને એક પ્રોગ્રામ કરીએ એમ. પછી પપ્પા મને અમુક ભજન શીખવાડતા અને હાર્મોનિયમમાં તો હું પ્રથમ ચપટી ભરી ચોખા ને ઘીનો છે દીવડો એ પપ્પાએ મને શીખવેલું અને પછી ત્યાંથી જ મારા ભજનની શરૂઆત કરેલી એમ. બરાબર. ત્યારે લોકગીત ભજન એવું વચ્ચે બધું ગાતા? ટૂંકમાં લોકગીત એ ગાયેલા? ના, શરૂઆતમાં તો મારી શરૂઆત ભજનથી થયેલી અને પહેલું ભજન મેં વિરંગામ ડુમાણા ગામ છે ત્યાં મેં પથિક તું ચેત જે પથના એ પ્રથમ ભજન ત્યાં પ્રોગ્રામમાં ગાયેલું મેં. બરાબર. આવું જ કંઈક સાંભળીએ. આ ચોક્કસ. તમને ગમતું હોય અથવા એવી કોઈ ગઝલ કાનદાસ બાપુની ફેવરિટ જેમાં સૂરનો પરિચય થતો જી જી એ સાંભળીએ. હા વિજયભાઈ. વારી જતા દિલને હું વારી શક્યો એ નહીં
મોતમાંથી હું મરતાને મોતમાંથી બચાવી શક્યો એ નહીં વારી જતા દિલને હું વારી શક્યો નહીં. વાહ. ત્યારે સોશિયલ મીડિયા ન હતું એટલે હા, ત્યારે બિલકુલ નહોતું સોશિયલ મીડિયા. ત્યારે એ વખતે ટેપનો જમાનો, એટલે એમ બધું હાયલું રાખતું. પછી ધીમે ધીમે શરૂઆત થઈ મારા પ્રોગ્રામની, અને પછી ત્યાંથી જ મારા ભજનનું ત્યાંથી શરૂઆત થઈ. એટલે પછી ધીમે ધીમે સ્ટેપ બાય સ્ટેપ પપ્પાએ મને ખૂબ સપોર્ટ આપી, અને આવી રીતના જે આજ છે તમે જોઈ શકો છો. અચ્છા, હા. વચ્ચેની સફર બેન, કે ત્યાંથી કાર્યક્રમોમાં આમ કરતા મોસ્ટ ઓફ ભજનોમાં જ જતા, પછી ક્યારેક એવું બને કે બેન અમારા જાણીતામાં લગ્ન ગીત છે, ડાયરા છે, એટલે આ મિશ્રણ કાર્યક્રમો કરતા વચ્ચે કે પેલા ભજન? ના, પહેલા હું માત્ર ને માત્ર લોક ડાયરો પણ નહોતી કરતી, માત્ર ને માત્ર સંતવાણી જ કરતી. અચ્છા, પપ્પા સાથે? પપ્પા સાથે આવતા, અને અમે બંને જતા. લગભગ એ વખતે તો અમારી પાસે બાઇક પણ નહોતું, અમારી પાસે માત્ર ને માત્ર LMS સ્કૂટર હતું. અચ્છા. એટલે ત્યાંથી કોઈ સારી ચોકડી કે એવી જગ્યા આવે જ્યાંથી સાધન આપણને મળી જાય, ત્યાં મૂકી અને પછી પપ્પાને બંને અમે જે પણ વ્હીકલ અમને મળે ત્યાંથી અમે હું ને પપ્પા નીકળતા એમ. બરાબર. પછી કોઈ બી ઋતુ હોય, શિયાળો, ઉનાળો, ચોમાસું, અને ઘણા બધા એવા પ્રસંગ પણ બનેલા છે જે આજ સુધી પણ નથી ભૂલી શકાતા એમ. આમ તો તમે રામાનંદી સાધુ, રામાનુજ, એટલે તો આમ કોઈ વ્યવસાય સાથે જોડાયેલા કે રામ મંદિરની પૂજા? ના, પપ્પા માત્ર ને માત્ર રામજી મંદિરની પૂજા જ કરે છે. અચ્છા, પૂજા એ પૂજા જ કરે છે. બરાબર. એટલે શરૂઆતના તબક્કામાં થોડો પ્રોબ્લેમ થયેલો. હા. હવે 8-10 વર્ષના હતા ત્યારથી જે પ્રોગ્રામો ધીરે ધીરે, ત્યાંથી લગ્ન સુધીની સફર આમ પ્લસ માઇનસ થઈ હશે. હા. પુરસ્કારની બાબત આ આખી વાતો ભણી. શરૂઆતથી જવું જ હતી, પણ જ્યારે પ્રથમ વખત ભજનમાં ગઈ ત્યારે મને પથિક તું જે પથના જે મેં ગાયું પ્રોગ્રામની અંદર શરૂઆતથી, ત્યારે મને એમાં 500 રૂપિયા બક્ષિસ મળેલી. અને પછી ધીમે ધીમે બસ ચાલુ થયા, અને એમાં હાઈ બજેટ મેં હજુ લગભગ ઓછું એ વખતે લીધેલું. અત્યારના સમયમાં મળી રહે, કેમ કે પહેલા લોકોને માત્ર ભજન અને સંતવાણી જે વાણી છે તમારી એ સાંભળવા માટે આવતા. એટલે પહેલાં કંઈ એટલું બજેટનું એવું કંઈ મહત્વ નહોતું. પણ હવે આ જે છે અત્યારે કલાકારોના બજેટ વધી ગયા. બાકી પહેલાં બાપુ સંત બધા ફકીર જે બી પ્રોગ્રામ કરતા એ એમનામ જ કરતા, એમાં કોઈ પૈસાનું મૂલ્ય નહોતું ભજન આગળ એમ. પણ પછી મમ્મીની તબિયત થોડી એમ વીક રહેતી હતી, પછી ત્યાંથી થોડા ઓછા થઈ ગયા. લગ્ન પછી થોડા સાવ ઓછા થઈ ગયા બાબાના જન્મ પછી, અને હાલ ચાલે રાખે. સરસ. હા, તો ટૂંકમાં કાર્યક્રમો વચ્ચે ટૂંકમાં દાંડિયા રાસ ને કરતા આગળ? ના, દાંડિયા રાસ મેં હજુ નથી કરેલા. ના, ક્યારેક નવરાત્રી વળી માતાજીની આવે તો અમે લેતા, બાકી દાંડિયા રાસ ને એવું નથી હું કરતી. ડાયરો, સંતવાણી એ ખરું. બરાબર. અને માતાજીની નવરાત્રી. બેન, મેરેજ પહેલાના અનેક સંઘર્ષો આવ્યા હોય. જી. તમે ગાવા જાવ ને 1-2 કલાકાર હોય તો નો પ્રોબ્લેમ. હવે સમસ્યાના સંઘર્ષની વાત કરી, વારો ન આવવો કાર્યક્રમમાં, અનેક સમસ્યાઓ ઊભી થઈ, એવી કઈ પરિસ્થિતિ નિર્માણ થયેલી કાર્યક્રમમાં? હા, જ્યારે હું નાની હતી ત્યારે ઘણી બધી વખત એવું થયેલું છે કે જ્યાં લેટ નાઇટ સુધી મારો વારો જ ન આવે. હું સૂઈ જતી ઘણી વખત, અને તો બી એમ નીચેથી કે પણ ઘણા એ વખત 2-3 વાગ્યા સુધી મારો વારો જ ન આવે, એમને બેઠી હોઉં પછી. અને એ વખતે હું નાની, એટલે કલેક્શન બી એટલું બધું આપણી પાસે હોય નહીં, એટલે જે થોડા ઘણા ભજનો હોય એ પછી ગાઈ નાખે, પછી વાંધો ન આવે, એમ તો ચાલે જાય માતાજીની કૃપાથી. પણ આવું ઘણા બધી વખત મને સ્ટ્રગલ બહુ ખૂબ થયેલો એમ. ત્યારે ટૂંકમાં મેરેજનો સમય હતો ત્યારે પ્રોગ્રામ ટૂંકમાં ચાલુ જ હતા તમારે? હા, ચાલુ જ હતા. કુશની પસંદગી તમારા પપ્પાની હશે? જી, ના, પપ્પાની છે. હા જી, પપ્પાઈ. એટલે 2016-17 માં મેરેજ થયા હશે? હા. બરાબર? જી. બરાબર. ત્યાર પછીની લાઈફ બેન કેવી રહી લોકસંગીત ક્ષેત્રમાં? બસ, કુશનો ખૂબ જ સારો સપોર્ટ છે મને. એ મારી તબિયત ખરાબ હોય કે કોઈ બી કામ હોય તો એ મને એમનો ખૂબ સપોર્ટ છે મને એમનો. સારા જેન્ટ્સની પાછળ કોઈ આગળ હોય તો એ પાછળ સ્ત્રીનો હાથ હોય, પણ મારે ઉલટું છે. કેમ કે આજ હું જે પણ કાંઈ છું એ મારા હસબન્ડનો ખૂબ મને સારો સપોર્ટ છે. ભજન ગાય?
ભજન નથી ગાતા. સાંભળે એ ભજનમાં મને લઈ જાય બસ અને બધું મેનેજમેન્ટ કરે રાખે. અચ્છા, એના માટે એક ગીત સાંભળવું છે મારે, કોઈ હિન્દી. હા જી દિલ બેકરાર હે ઈ જ લઈએ. જી. सोचेंगे तुम्हें प्यार करके नहीं, ये दिल बेकरार करके नहीं, यादों में बसाया तुमको, ख्वाबों में छुपाया तुमको, यादों में बसाया तुमको, ख्वाबों में छुपाया तुमको, मिलोगे हमें तुम जानम कहीं ना कहीं, सोचेंगे तुम्हें प्यार करके नहीं, ये दिल बेकरार करके नहीं. હા, ખૂબ ખૂબ ધન્યવાદ. અને બેન, હવે મૂળ રાગી પરંપરા અને વૈરાગી પરંપરા જી. એનો એક આલાપ હોય છે બંનેનો. હમ. પેટીની શરૂઆત થાય ને હજુ હા ત્યાં જે ભજનના સમજદાર ઓળખે એટલે કે રાગી પરંપરાનો સૂર છે અને આ વૈરાગી પરંપરાનો સૂર. તમે બંને કમ્પોઝ કરો છો, રિયાઝ પણ કરો છો, એવા વિડીયા અમે સાંભળીએ. જી. આ રિયાઝથી કેટલું પરિવર્તન સંગીત ક્ષેત્રમાં આવે? રિયાઝ વિશે જો હું વાત કરું તો કલાકાર છે કોઈ પણ હોય, એ પછી નાનો કલાકાર હોય કે મોટો કલાકાર હોય, પછી સાહિત્ય કરતા હોય કે સિંગર હોય, પણ એમને રિયાઝ એટલો બધો મહત્ત્વનો છે કે તમને રિયાઝ કરે સો રાજ કરે. હા, એટલે રિયાઝ થકી જ તમે ઉજળા છો. અને ઘણા બધા એવા મોટા મોટા સિંગર પાસેથી મેં સાંભળેલું કે દિવસ અને રાત સૂતા ઉઠતા બેસતા જાગતા સતત એનું તમારે મનન હોવું જોઈએ. એનું નામ સાચું રિયાઝ. હમ, એટલે રિયાઝ થકી જ તમે તમારું સારું પરફોર્મન્સ અને તમારે જે રિયાલિટી છે શબ્દની છે, રાગની છે, એને લય કેવી રીતે પકડવી, ક્યાં છોડવું, એ બધું તમે સામેના વ્યક્તિમાં તમે ઉતારી શકો. એ જ સાચો રિયાઝ છે. 100%. એવું એક વચ્ચે સાંભળીએ આપણે. હા પાકું. જીવન બન્યું છે ઉદાસ, એનું કંઈક નવા ઢાળની અંદર મેં ગાયેલું છે, એ તમને સંભળાવું. જીવન બન્યું છે ઉદાસ, તમારા ગયા પછી, આ જીવન બન્યું છે ઉદાસ, તમારા ગયા પછી, પૂનમ બની છે અમાસ, આ પૂનમ બની છે અમાસ, તમારા ગયા પછી, જીવન બન્યું છે ઉદાસ, આખું જીવન બન્યું છે ઉદાસ, આખું જીવન બન્યું છે ઉદાસ. વાહ, આમાં 400 ફેટ. હા બરોબર. હવે મોસ્ટ ઓફ જો લેડીઝ ગાયક હોય, લેડીઝ ગાયક ફિમેલ ગાયક છે ને એના માટે મહત્વનો જી. મોટે સૂરથી ગાવા જાય પરંતુ એ જળવાતો નથી, એટલે સૂર ફાટે. હા મોસ્ટ ઓફ લેડીઝ તમે માનો ત્યાં સુધી, કારણ કે તમે આ પરંપરામાં છો કાનદાસ બાપુ નારાયણ સ્વામીમાં, કે કેટલી કાળીથી ગાઈ શકે લેડીઝ, તો એ સરળતાથી ગવાય શરૂઆતના તબક્કાની અંદર. સ્ટેજ પર આવે ત્યારે કેટલામી કાળીએથી વધુ પડતું ગાવું? બસ લગભગ લેડીઝોનું ગળું જે હોય છે લગભગ પહેલી કાળીથી અને પહેલી કાળીથી સેટ થાય છે. અને સામેના ટીપવાળા જો ભજન હોય તો પહેલી સફેદ પણ ઘણી લેડીઝો યુઝ કરતી હોય છે સ્કેલ એ રીતે. બરાબર. તમે પણ 3-4 સ્કેલમાં ગાવશો? હા, હું પહેલી કાળી લઉં છું, ક્યારેક બીજી કાળી અને ક્યારેક ત્રીજી અને ચોથી સફેદ પણ લઉં છું. હા, કેમ કે જે પ્રમાણે જે સ્કેલનું ભજન હોય એ પ્રમાણે લઈ લઈએ. બરાબર. એક ઉપરની કાળીનું નારાયણ બાપુની યાદી કરવી મારે, અથવા તો કાનદાસ બાપુનું એવું એક ભજન સંભળાવ્યા દર્શક મિત્રો આનો પરિચય કરાવવા માટે, કાળીનો પરિચય કરાવવો છે. જી. માલકોટની અંદર છે નારાયણ બાપુનું ખૂબ સુંદર મજાનું ભજન છે. હા
ही मेरा श्याम है, वही मेरा श्याम है, वही मेरा श्याम। नैन मत वाले हैं, बाल घुंघर वाले हैं, बोल प्यारे प्यारे हैं, नाम बनवारी है, वही मेरा श्याम है, वही मेरा श्याम। બાલકોષમાં કસોટી થતી હોય ફિંગરિંગની, જી જી રમકડાની જેમ રમાડવું પડે ત્યારે આવડતું હોય છે. અને બેન અત્યારે સાંપ્રત સમય કપડાં મેચિંગ, જી દીકુ જાનું બકુ આવા ગીત જો તમે ગાવ ને તો પ્રસિદ્ધ તાત્કાલિક થઈ શકો તાત્કાલિક મને વાત આનાથી. સાચી. એવું પસંદગી તમે નથી કરતા એમ જોયું? ના. આ જાળવી રાખ્યું છે એનું કારણ શું? એનું કારણ એ જ કે મને અતિ પ્રિય જો મારો શ્વાસ હોય, મારું હૃદય હોય તો એ સંતવાણી છે. હા. અને બસ મારા રોમ રોમની અંદર સંતવાણી છે. પણ આ તો જસ્ટ કલાકાર છે એટલે બધાને પૂરતો ન્યાય મળે. અને જે વ્યક્તિની અંદર આત્મા સો પરમાત્મા એટલે શિવ બિરાજમાન છે, એમને પણ બધાને રાજી રાખવા એ મારું કર્તવ્ય છે કે જ્યારે હું પ્રોગ્રામ લઉં ત્યારે એ લોકોને પણ આનંદ આવવો જોઈએ કે ના બેન ખરેખર ખૂબ મજા કરાવી. એટલે ક્યારેક વળી એ જે અમુક લોકગીતો છે આપણા પરંપરાના, એવા સારા ભજનો છે એ કૃષ્ણ ભગવાનના છે, માતાજીના છે, એવા લઉં છું. પણ સાવ જે મને અનુકૂળ નથી એવા દીકુ તમે જે વાત કરી છે એ ટાઈપના ભજનો બિલકુલ નથી લેતી. ના બે ફાના પણ નહીં. ના બિલકુલ નહીં. અચ્છા. અને બેન આ વચ્ચે હજી વારે વાત કરવી છે પણ મને એક યાદી થઈ છે. તમે કૃષ્ણના ગીતોની વાત કરી, મોહે પનઘટ પે, આ એક બે કડી સંભળાવો. પાકો. મોહે પનઘટ પે નંદલાલ છેડે ગયો રે, મોહે પનઘટ પે નંદલાલ છેડે ગયો રે, મોરી નાજુક કલૈયા મરોડે ગયો રે, મોરી નાજુક કલૈયા મરોડે ગયો રે, મોહે પનઘટ પે, ઓ મોહે પનઘટ પે નંદલાલ છેડે ગયો રે, મોહે પનઘટ પે. બેન દરેક કલાકારો પાસે કંઈક નવું શીખવા મળે. જી. નારાયણ બાપુ, કાનદાસ બાપુની તમે વારંવાર યાદી કરી તો લલિતાબેન પ્રવાહી સુર, રામદાસ બાપુ જી નવું કંપોઝ, નિરંજનભાઈ પંડ્યા જી વર્ણન સાથે ભજનનો આહાર, લક્ષ્મણ બાપુ રાગી પરંપરા અને વૈરાગી પરંપરાનો એક સૂર. આ તમે દરેક પાસેથી હજુ આ નવા પાસેથી શીખો છો કેવાને ભાવે? પહેલાં તો મેં કીધું ને શરૂઆતથી કે નારાયણ બાપુ અને કાનદાસ બાપુના ભજનથી મારી શરૂઆત થયેલી. અને પછી લેડીઝમાં હું લલિતાબેનને સાંભળતી. એમનો ભાગ્ય રે મળ્યો સાધુ પુરુષનો સંગ, એ ભજન મને ખૂબ જ પહેલાં પ્રિય હતું અને હજુ પણ છે. અને કાનદાસ બાપુના ભજનો અને ખૂબ મને આનંદ આવે છે એમાં સંતવાણીમાં. તેમજ રામદાસ બાપુ અને નિરંજન બાપુના ભજન પણ મેં ખૂબ સાંભળેલા. અને જ્યારે મારો અને નિરંજન બાપુનો પ્રોગ્રામ હતો એક વખત, ત્યારે એ ખુશ થઈને એમને મારા ભજન સાંભળ્યા કે દીકરી, એ વખત તો હું ઘણી બધી નાની હતી, અને એમને મને કીધું કે બેટા બહુ સરસ તારી ગાયકી છે અને ભવિષ્યમાં તું ખૂબ આગળ વધે એવા આશીર્વાદ મને આપ્યા. અને એમને મને એ વખતે 500 રૂપિયા મને પુરસ્કાર આપેલો બાપુએ. બેન ગઝલમાં પણ પકડ છે તમારી. જી. ગઝલોમાં કોને આમ સાંભળો? જગજીતસિંહ છે, ઉપલા લેવલમાં જાય તો જગજીતસિંહ, ગુલામ અલી, એમને બધાને સાંભળું છું. બાકી આ ગુજરાતી આર્ટિસ્ટો છે એમાં ઓસમાનભાઈને વધારે સાંભળું, મને એમનું વધારે ગમે. બરાબર. આમ ઓસમાનભાઈની એકાદી રચનાની યાદી કરવી, જી તમને ખ્યાલ જ હશે, ખૂબ ગાય છે. એમનો દીકરો એ સરસ ગાય છે એ રચના. જી જી. એ તમે એમ તો સંભળાવો તો મને આનંદ થશે. है जिंदगी कितनी खूबसूरत जिन्हें अभी ये पता नहीं है,
ઓસમાનભાઈ મીરની એક બીજી પણ ખૂબ સુંદર મજાની ગઝલ છે, જો આપ કહો તો. હા સમજો. ગમ કે મારે, અરે ગમ કે મારે, ગમ કે મારે જો મુસ્કુરાए, ગમ કે મારે જો, ગમ કે મારે જો मुस्कुराए, गम के मारे, गम के मारे जो मुस्कुराए, आंसुओं को भी, अरे आंसुओं को भी, आंसुओं को भी पसीने आए, गम के मारे, गम के मारे. વાહ બેન, ખૂબ ખૂબ ધન્યવાદ બેન. વિશેષ સન્માન સમાજનો ને ઘરનો સપોર્ટ મળે ને તો વ્યક્તિ સમાજમાં આગળ નામ બનાવે. જી. બેન આજ રાખ વાત કરો, સમાજનો કેટલો સપોર્ટ અને વિશેષ સન્માન? સમાજનો મારા સમાજમાં મને ખૂબ જ સપોર્ટ મળ્યો છે. અને પહેલાં તો જ્યાં હું રહેતી હતી, મારું ચંદનનગરી ગામ, ત્યાંથી મને બધા, જ્યારે હું નાની હતી મેં તમને વાત કરેલી, તો પહેલાં મને વડીલોનો મંદિરની અંદર ખૂબ સાથ સહકાર મળેલો કે બેટા તું ગાય એમ, જ્યારે હું ડરતી ત્યારે. પછી મારા ગામમાં કોઈ પણ નાનો મોટો પ્રસંગ હોય ત્યારે મને એ લોકો જરૂરથી યાદ કરતા, ઇન્વિટેશન આપતા, અને મને ત્યાંથી એ લોકોનો ખૂબ સાથ સહકાર મળેલો. અને મારા સમાજમાં પણ મને બધા ખૂબ સરસ રીતે કોઈ બી કાર્યક્રમ હોય તો મને યાદ કરે છે. સાધુ પરંપરામાંથી આવો છો ને, અને ખાસ જગ્યાઓ જો સૌરાષ્ટ્રથી કે સંતવાણીનું ધામ છે સૌરાષ્ટ્ર છે ને, એમ અનેક જગ્યાઓમાં દર મહિને ભજન થતા હોય, અથવા તો બીજના ભજન હોય, પૂનમના હોય, એક પરંપરા હોય, તિથિ હોય. આ વિશેષ સંતોની જગ્યાઓમાં આપના ભજન થતા હશે, આ સંતો રૂપી આશીર્વાદ મળતા હશે, એ વાત કરો. નાનપણથી લઈને અને અત્યાર સુધી જે મારી ભજનની સફર છે એમાં ઘણા બધા સંતોના મને આશીર્વાદ મળ્યા છે. અને ઘણાએ બધાએ મને સારો સપોર્ટ પણ કર્યો છે સાધુ સંતોએ. પણ એમાં વિશેષ જો હું વાત કરું તો અશોકનગરથી મા કંકેશ્વરી માના મને ખૂબ જ એમના આશીર્વાદ છે. અને માએ જ્યારે હું નાની હતી ત્યારે ત્યાં સ્પર્ધાનો પ્રોગ્રામ હતો, ત્યારે મારો ગાવા માટે છેલ્લો નંબર હતો એમ. અને પછી પરફોર્મન્સ મારું જોયા પછી એમને ભજન માતાજીએ સાંભળ્યા પછી માએ એવા આશીર્વાદ આપેલા કે બેટા છે રહીનો દાણો પણ કામ મોટું છે એમ તમારું. એટલે માએ મને ખૂબ જ સરસ આશીર્વાદ આપેલા એ વખતે પણ. અને માએ કીધું કે બેટા તું મોટી થઈશ એટલે લોકોને તારી તારીખ લેવા માટે લાઈનમાં રહેવું પડશે એમ, એવા માના શબ્દ હતા. પણ બેન ખૂબ આનંદ આવ્યો. થેન્ક યુ. આ સુરીલા સંવાદમાં જી. કેમ કે અમુક કલાકાર આવા ઓછા હોય, સંતવાણીને લગતા ગાયકો. અત્યારે ડાયરાનો યુગ છે, લોકસંગીતનો યુગ છે, પણ સંતવાણીને જાણે સમજે, ભજનોને જાણે એવા ઓછા કલાકાર હોય છે. તમને મળ્યા, ખૂબ આનંદ આવ્યો, કાર્યક્રમમાં આવ્યા, ખૂબ ખૂબ ધન્યવાદ. થેન્ક યુ. થેન્ક યુ.